જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આગળના ભાગમાં આપણે દત્તાત્રેય ભગવાને રાજા યદુને 24 ગુરુમાંથી 10મા ગુરુ સમુદ્રને બનાવવા પાછળનું કારણ શું હતું તે સમજાવ્યું। તો મિત્રો આજે આપણે દત્તાત્રેય ભગવાનના 11મા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તેનું કારણ જાણીશું। ભગવાન દત્તાત્રેયે જીવનના વિવિધ પાસાઓમાંથી શીખીને તેમને પોતાના ગુરુ સ્વરૂપે માન્યા હતા। તેમના અનુસાર આખું બ્રહ્માંડ જ શિક્ષક છે અને જેમાંથી દરેક તત્વ માનવ જીવનને કોઈક ને કોઈક ઊંડો પાઠ શીખવે છે। ગુરુ દત્તાત્રેયે એવા 24 ગુરુઓને સ્વીકાર્યા। તેમાંથી એક નાનકડું જીવ પતંગિયું પણ દત્તાત્રેય માટે ગુરુ બની ગયું। ચાલો હવે આપણે જાણીશું કે નાનકડા પતંગિયામાંથી ભગવાન દત્તાત્રેયે શું શીખ્યું અને આપણે પણ તેમાંથી શું શીખવું જોઈએ। પતંગિયું દીવા અથવા અગ્નિ જોઈને તેની તેજસ્વીતા તરફ આકર્ષાય છે। તે અજ્ઞાનતાવશ અને અતિ આકર્ષણમાં આવીને સીધું જ આગમાં ઝંપલાવે છે અને પોતાનો નાશ કરી લે છે। એ એક સામાન્ય જીવ છે પણ તેની ક્રિયા એક મહાન શીખ આપે છે। ગુરુ દત્તાત્રેયે પતંગિયાના વર્તનથી એક ખૂબ જ ઊંડો જીવનનો પાઠ શીખ્યો કે અતિ આકર્ષણ અને ઇન્દ્રિય સુખોની પાછળ દોડવું એ આત્મવિનાશ તરફનું પગથિયું છે। પતંગિયું ક્યારેય વિચારતું નથી કે દીવો છે અને તે બળે છે જેમાં આગ છે અને એને સ્પર્શ કરવાથી જીવ જઈ શકે છે। તે માત્ર તે જ તરફ ખેંચાય છે અને અજ્ઞાનતામાં ઝંપલાવી દે છે। પરિણામે તે આગમાં બળી જાય છે। આમાંથી ગુરુ દત્તાત્રેયે કહ્યું કે જેમ પતંગિયું તે જ તરફ દોડીને બળી જાય છે તેમ માનવ પણ પોતાના મનની ઈચ્છાઓ પાછળ દોડીને અંતે પોતાના જીવનું પતન કરે છે। ગુરુ દત્તાત્રેય કહે છે કે અજ્ઞાન અને અસંયમ માણસને નાશ તરફ લઈ જાય છે। આવેશ અને ઈચ્છાઓ પર નિયંત્રણ ન હોય તો માણસ પોતે પોતાનો દુશ્મન બની જાય છે। સાધક માટે આવું વર્તન ઘાતક સાબિત થઈ શકે છે। આગનું તેજ મનોહર લાગે છે પણ એની નજીક જતા તે દહન કરે છે। એ જ રીતે જગતના ઇન્દ્રિય સુખો પણ આકર્ષક લાગે છે જેમ કે વૈભવ, શ્રૃંગાર, સ્વાદ, સંગીત અને પ્રસિદ્ધિ। પણ જ્યારે માણસ તેમાં લિપ્ત થઈ જાય છે ત્યારે તે પોતાના આત્મત્વથી વિમુખ થાય છે। મનુષ્ય પોતાના મનના સંસ્કારોથી અનેક પ્રકારની ઈચ્છાઓ પોષે છે। તે ઈચ્છાઓ મોટે ભાગે નાશકકારક હોય છે છતાં મનુષ્ય તેમને અનુસરે છે। જેમ પતંગિયું દીવા તરફ દોડી જઈને દહન પામે છે તેમ મનુષ્ય પણ કામના, ક્રોધ, લોભ અને મોહના દીવા સામે દોડે છે અને અંતે પોતાનું આત્મિક તત્વ ગુમાવી બેસે છે। પતંગિયું એક તત્વજ્ઞાની ગુરુ છે કેમ કે ભગવાન દત્તાત્રેય માટે તેના દ્વારા સમજ્યું કે આસક્તિ અને અભિલાષાઓ જીવન માટે અગ્નિ સમાન છે। તે ચમકાવી શકે છે પણ અંતે તેમાં બળી જવું પડે છે। એક સાધક માટે બધા પ્રકારના આકર્ષણોનો ત્યાગ અત્યંત આવશ્યક છે। ધ્યાન, જ્ઞાન અને વિવેક વગર જીવેલું જીવન પતંગિયા જેવી અસહાય યાત્રા બની જાય છે। જેમ જ પતંગિયું તેજથી ખેંચાય છે તેમ મનુષ્યનું મન પણ વાસનાથી આકર્ષાય છે। પતંગિયું દીવા તરફ દોડીને પોતે જ પોતાનો નાશ કરે છે એમ માણસ ઈચ્છાઓમાં લિપ્ત થઈને પોતાનું આધ્યાત્મિક ધ્યેય ગુમાવે છે। પતંગિયા પરથી દત્તાત્રેયનો ઉપદેશ એ છે કે અતિરસ અને ઇન્દ્રિય સુખોની પાછળ દોડવું એ મોહ છે। મોહથી મન બંધાયેલું હોય છે। જે મન તત્વજ્ઞાનથી મુક્ત થાય છે તે જ મોક્ષ તરફ આગળ વધે છે। પતંગિયું અજ્ઞાની છે પણ જો મનુષ્ય પણ એ જ ભૂલ કરે તો તે મૂર્ખતા છે। આધ્યાત્મિક અર્થમાં પતંગિયું આપણને જીવનમાં ઉતારવા જેવી શું શીખ આપે છે? આવેશથી બચો, એટલે કે કોઈ પણ ઈચ્છા પર તરત ચાલવાનું નહીં, પહેલા વિચારવું જોઈએ। વિવેક રાખો, એટલે જે આકર્ષણરૂપ વસ્તુ હોય તે હંમેશા હિતકારી હોય એવું નથી। સંયમ જરૂરી છે, એટલે ઇન્દ્રિયોને કાબૂમાં રાખવું એ આધ્યાત્મિક પંથ માટે આવશ્યક છે। જ્ઞાનથી જીવન જીવો, એટલે અજ્ઞાનતા અને અંધ અનુસરણથી હંમેશા નુકસાન થાય છે। આમ ભગવાન દત્તાત્રેયના ગુરુ પતંગિયું એક સાધકને સંયમ, વિવેક અને આત્મજ્ઞાન તરફ દોરી જાય છે। તો મિત્રો, તમને જો ભગવાન દત્તાત્રેયના
ગુરુ પતંગિયા વિશે જાણીને મજા આવી હોય તો એકવાર કોમેન્ટમાં શ્રી ગુરુ દત્તાત્રેય લખી જરૂર જણાવજો. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને દત્તાત્રેય ભગવાનના 12મા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.